જય શ્રી કૃષ્ણ. વ્રજવિહારમાં આપનું દિલથી સ્વાગત છે. આપણે આજે આવ્યા છે વ્રજવિહારના બંગલો નંબર 7 અને 8 પર. વરસાદ ચાલુ છે અને છેલ્લા 7 દિવસથી ચાલુ છે. તો આજે આપણે ચેક કરીશું કે જે મકાનમાં બની ગયા છે, જેના સ્લેબ તૈયાર છે આપણા, અને તમે જોઈ શકો છો કે ત્યાં પણ પાણી અત્યારે ભરાયું છે અને વરસાદ પણ હાલ ચાલુ છે. તો શું આ પાણી નીચે લીક થઈ રહ્યું છે? શું નીચે ભેજ આવી રહ્યો છે ભેજ? તો કેટલો ભેજ આવી રહ્યો છે એનું આપણે એકવાર ચકાસણી કરીએ અને લાઈવ જોઈએ કે શું ખરેખર શું થઈ રહ્યું છે. ચલો આવો મારી સાથે એકવાર આપણે નીચેનો સ્લેબ ચેક કરવાનો. તો ચલો આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈએ કે ઉપર જે રીતનું પાણી ભરાઈ રહ્યું છે, વરસાદ પણ ચાલુ છે હાલ અત્યારે આપણો. તમે જોઈ શકો છો ઉપર કે ભેજ બિલકુલ નથી. ભેજ આવ્યો જ નથી આમાં. આ એક બેડરૂમ થયું છે આપણું. એક બેડરૂમની સીલિંગ છે આપણી. આના ઉપર ધાબુ છે આપણું. આપણે બીજા બેડરૂમની પણ સીલિંગ ચેક કરીએ. આપણા પેસેજમાંથી આવતા બીજા બેડરૂમની પણ સીલિંગ ચેક કરીએ આપણે. આમાં પણ તમે જોઈ શકો છો લાઈવ વિડીયો છે. આમાં પણ કોઈ જાતનો ભેજ છે નહીં, બિલકુલ નહીવત ભેજ છે આપણું. તો હજુ તો આપણે એના ઉપર વોટરપ્રૂફિંગ કેમિકલ ડેમપ્રૂફ મારવાનું બાકી છે, અને એના પછી હજુ આપણે ટાઇલ્સ વોટરપ્રૂફિંગની છે એજીએલની, એ પણ મારવાની બાકી છે હજુ આપણે. અને તમે રિઝલ્ટ જોઈ શક્યા છો. જો તમને એવું હોય તો તમે એકવાર રૂબરૂ વ્રજવિહારની મુલાકાત લો અને તમે જાતે જ ચકાસણી કરો. કોઈ પણ ટાઈમે આવો અને તમારી ખાતરી જાતે આવીને કરો. થેન્ક યુ.